આગળ આપણે જોઈએ, હેનરી ફેવલે સંચાલનના સિદ્ધાંતો વિકસાવ્યા જે સંપૂર્ણપણે નવા હતા. ફ્રેડરિક ટેલરે જે સંચાલનના સિદ્ધાંતો આપ્યા તેનાથી એકદમ જ નવા સિદ્ધાંતો હેનરી ફેવલે આપ્યા હતા. તેમનું માનવું હતું કે કોઈપણ ઔદ્યોગિક એકમના સંચાલક કે સફળ થવા માટે માત્ર જ્ઞાન જ મહત્વનું નથી, પરંતુ જે તે ઔદ્યોગિક એકમના સ્વરૂપ અનુરૂપ કામગીરીની પદ્ધતિ વાકેફ હોવી જરૂરી છે. હેનરી ફેવલે તેમના અનુભવ તેમજ જ્ઞાનના આધારે સંચાલનના 14 મહત્વના સિદ્ધાંતો રજૂ કર્યા હતા જે સંચાલન ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી સાબિત થયા છે. માત્ર જ્ઞાન પૂરતું નથી, એના માટે અનુભવ પણ જરૂરી છે. કેટલીક વખત આપણે જે પણ કંઈ કાર્ય કરીએ છીએ, પ્રયોગ લખીએ છીએ તો પ્રયોગ આપણે થિયરી તરીકે લખીએ, પણ જ્યાં સુધી પ્રયોગ જાતે ના કરે ત્યાં સુધી આપણને એનો પૂરો ખ્યાલ આવતો નથી. એ જ રીતે ધંધાકીય એકમની અંદર જે માત્ર જ્ઞાન છે તે જ્ઞાન જ પૂરતું નથી, પરંતુ જે તે સમયે આપણે કાર્ય કરતી વખતે તે કેવી રીતે થશે, તેમાં કોઈ ભૂલ આવશે, કોઈ ખામી આવશે, તે કેવી રીતે દૂર કરવી, આ દરેક પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. તો તે ખૂબ જરૂરી છે, અનુભવ ખૂબ જરૂરી છે. અને મિત્રો, હેનરી ફેવલના સંચાલનના સિદ્ધાંતો પરીક્ષામાં પૂછાશે, એટલે એ પણ ક્રમ અનુસાર તૈયાર કરવાના રહેશે. એ સિદ્ધાંતો છે એટલે એને 14 સિદ્ધાંતોને ક્રમ અનુસાર આપણે તૈયાર કરવાના રહેશે. પરીક્ષાની અંદર પૂછી શકાશે. પહેલું છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. આપણે જોઈએ, ઉપયુક્ત સિદ્ધાંતો રજૂ કરતા શ્રી હેનરી ફેવલ જણાવે છે કે આ માત્ર માર્ગદર્શક સિદ્ધાંતો છે. આ સિદ્ધાંતોની સફળતાનો આધાર સંચાલકોની કુશાગ્ર બુદ્ધિ ઉપર રહેલો છે. તે એક શાણપણનું કામ છે. આ સિદ્ધાંતની સમજૂતી નીચે મુજબ આપવામાં આવી છે. હેનરી ફેવલે શું કીધું છે કે આ એક માત્ર માર્ગદર્શન છે. જે 14 મુદ્દા રજૂ કર્યા છે તે શું છે? એક માત્ર માર્ગદર્શન છે. જે કાર્ય કરનાર વ્યક્તિ પોતે તેની બુદ્ધિનો કેટલો ઉપયોગ કરશે આ સિદ્ધાંત ઉપર અને કેવી રીતે સફળ થશે વ્યક્તિમાં રહેલું હોય છે. તો તેની સમજૂતી જોઈએ. પહેલું છે શ્રમ વિભાજનનો સિદ્ધાંત. સંચાલનમાં કર્મચારીઓ તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવે છે. કંપનીની અંદર શાના ઉપર? તો સંચાલકોની કાર્યક્ષમતા વધારવા ઉપર ભાર મૂકવામાં આવે છે કે એની કાર્યક્ષમતા કેવી રીતે વધે. ઉત્પાદનના સાધનોના ઇષ્ટતમ ઉપયોગ દ્વારા ઉત્પાદકતા વધારી શકાય છે. બીજું શું છે કે જે પણ કંઈ સાધનો છે તેનો વધારેમાં વધારે ઉપયોગ. એક યંત્ર છે તો તેને 24 કલાક કેવી રીતે ચલાવવું, તો વધારેમાં વધારે ઉપયોગ કરી શકાય છે. આ ઉપરાંત કર્મચારી તથા સંચાલકોની કાર્યક્ષમતા વધારવા માટે શ્રમ વિભાજન જરૂરી છે. કાર્યક્ષમતા વધારવા માટે સંચાલકોને ની વચ્ચે કાર્યનું વિભાજન કરી દેવામાં આવે છે, શ્રમનું વિભાજન કરી દેવામાં આવે છે. એટલે એની અંદર જે કંઈ શ્રમ કરવામાં આવે તો તે તેના નિષ્ણાંત બની જશે. આપણે જોઈએ છીએ ઉત્પાદન, તો ઉત્પાદનના કર્મચારીઓ અલગ હશે, પેકિંગ તો પેકિંગના કર્મચારીઓ અલગ હશે. એટલે એની અંદર પ્રેક્ટિસ થવાથી જ્ઞાન પણ વધશે અને એની ઝડપ પણ વધશે. શ્રમ વિભાજનને કારણે વિશિષ્ટીકરણ પણ શક્ય બને છે. શ્રમ વિભાજન સંચાલકોની કક્ષાએ તેમજ કારખાના કક્ષાએ એમ બંને કક્ષાએ થવું જરૂરી છે. તેનાથી વિશિષ્ટીકરણના સિદ્ધાંતનો લાભ લેવો જોઈએ. જો કોઈ કર્મચારી પોતે વસ્તુ ઉત્પાદન કરતો હોય તો તેની અંદર વિશિષ્ટીકરણ કે આને હું કેવી રીતે અલગ બનાવી શકીશ અથવા તો આમાં કયા નવા પ્રોડક્ટ એડ કરીને કંઈક નવી વસ્તુ બનાવી શકીશ, એનો લાભ એ લઈ શકે છે. શાના દ્વારા? શ્રમ વિભાજન દ્વારા. બીજો મુદ્દો છે સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત. સત્તા અને જવાબદારી એક સિક્કાની બે બાજુઓ છે. 2 માર્ક્સમાં પણ પ્રશ્ન પૂછી શકાશે કે સત્તા અને જવાબદારીઓ એક સિક્કાની બે બાજુ છે, વિધાન સમજાવો. તો એ માટે પણ આપણે એક જ વખત આપણે બધા સિદ્ધાંતોને ધ્યાનથી સમજીશું, તૈયાર કરીશું તો આપણને 2 માર્ક્સમાં, 3 માર્ક્સમાં અને 5 માર્ક્સમાં પણ કામ આવશે. જવાબદારી વગરની સત્તા અને સત્તા વગરની જવાબદારી બંને અધૂરા છે. જ્યારે તાબેદારોને કામ વિશેની કોઈ જવાબદારી સોંપવામાં આવે ત્યારે તે અંગેની સત્તા પણ સોંપવી જરૂરી છે. તાબેદાર એટલે કે હાથ નીચે કાર્ય કરતા કર્મચારીને જો કોઈ સત્તા આપવામાં આવે તો તેને તેટલી જવાબદારી પણ આપવી જરૂરી છે. નહીં તો શું થાય કે કામ સોંપવામાં આવે તો એ કામ ફટાફટ પૂર્ણ કરીને જતા રહેશે, પરંતુ એને જવાબદારી આપવામાં ના આવે તો એ શું વિચારે કે ઉપરી અધિકારીની જવાબદારી છે, આવીને ચેક કરશે, એટલે એની જવાબદારીમાંથી છૂટા હોય છે. તો જેમને સત્તા આપવામાં આવે તેમને એટલી જવાબદારી પણ આપવી જરૂરી છે. સત્તા સોંપણી વખતે કર્મચારીનો હોદ્દો, જ્ઞાન, લાયકાત, અનુભવ, નેતૃત્વની કળા, પુખ્તતા વગેરે પરિબળોને ધ્યાનમાં લેવા જોઈએ. એનો હોદ્દો કેવો છે, એની લાયકાત કેટલી છે, કેટલા વર્ષનો અનુભવ છે, એની નેતૃત્વ કળા કે બધા કર્મચારીને સાથે લઈને ચાલી શકશે કે, પુખ્તતા
એટલે કે એનામાં પુખ્તતા છે કે તે પણ ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી છે, જેના પરિણામે કર્મચારીઓનો ઉત્સાહ વધે છે અને ધ્યેય સિદ્ધિ સરળ બને છે. અને આ પદ્ધતિનો ઉપયોગ કરીશું તો કર્મચારીને કાર્ય કરવાના ઉત્સાહમાં વધારો થશે અને ધ્યેય સિદ્ધિ પણ સરળ બનશે. ત્યારબાદ શિસ્ત અંગેના સિદ્ધાંતો. સાધનોના ઇષ્ટતમ ઉપયોગ અને પ્રવૃત્તિઓના સાતત્ય માટે ઔદ્યોગિક શિસ્ત હોવી ખૂબ જ જરૂરી છે. શિસ્ત એ એક ચોક્કસ પ્રકારનું સંવાદિતાભર્યું વાતાવરણ ઊભું કરે છે. ઔદ્યોગિક શિસ્ત એ ચોક્કસ પ્રકારના નિયમો અને આચારસંહિતાને કારણે સ્થપાય છે અને તેને કારણે એકમના અનુશાસન સ્થપાય છે. જ્યારે કર્મચારીઓ મોટી સંખ્યામાં હોય ત્યારે શિસ્ત અને આચારસંહિતા મારફતે અંકુશ સરળ બને છે. જ્યારે મોટા એકમો હોય ત્યારે શિસ્ત જાળવવું હોય તો તેના માટે આપણે સિદ્ધાંત નક્કી કરવા પડે છે. આપણે સ્કૂલની અંદર પણ શિસ્ત માટેના કેટલાક નિયમો નક્કી કરવામાં આવ્યા છે કે કમ્પલસરી ઇન્સર્ટ કરવું, યુનિફોર્મ કમ્પલસરી પહેરીને આવવું, નોટબુક અને ટેક્સ્ટ બુક બંને રોજે રોજ પીરિયડ વાઇઝ લઈને આવવી, નહીં તો ડન. આ રીતે અગાઉથી જ એના સિદ્ધાંતો નક્કી કરી દેવામાં આવે છે. કર્મચારીઓ કાર્ય પ્રત્યેનો આનંદ વધશે. સંચાલકો પણ સરળતાથી કામ લઈ શકે છે. શિસ્ત માટે દરેક કક્ષાએ યોગ્ય નિરીક્ષણ, કામદાર અને માલિકો વચ્ચે સ્પષ્ટ ન્યાયિક કરારો તેમજ શિક્ષણ ન્યાયી અમલ જેવી બાબતો મહત્વની છે. જો કોઈ ભંગ કરે નિયમનો તો તેના માટે યોગ્ય શિક્ષા, અને તે કેવી હોવી જોઈએ? ન્યાયી હોવી જોઈએ. એટલે શિસ્ત અંગેના સિદ્ધાંતો પણ રજૂ કર્યા છે. ત્યારબાદ હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત. પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્ન છે, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત એટલે શું? સમજાવો. કર્મચારી કરતાં વધુ ઉપરી અધિકારીઓના હુકમનું એક સાથે પાલન કરી શકે નહીં. એક કર્મચારી હોય ને તેના ઉપર 5 ઉપરી અધિકારીઓ હોય, તે 5-5નું કાર્ય કેવી રીતે કરી શકશે? વારંવાર અધિકારીઓ પોતાના નિર્ણયોમાં ફેરફાર કરતા રહે તો તે કર્મચારી કન્ફ્યુઝ થતા રહે છે, એટલે શક્ય નથી. તેથી આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ પણ કામગીરી એક કે પ્રવૃત્તિ અંગે કર્મચારીને એક જ ઉપરી અધિકારી તરફથી હુકમો મળવા જોઈએ. તેનો અર્થ એમ પણ થાય છે કે કોઈ એક કાર્ય માટે કે વિભાગ માટે કર્મચારીઓ એક જ અધિકારીને જવાબદાર હોવો જોઈએ. અને એટલા માટે જ નક્કી કરવામાં આવ્યું છે કે કોઈ એક કર્મચારીના ઉપરી એક જ અધિકારી હોવા જોઈએ અને વિભાગ પણ એક જ હોવો જોઈએ. ઉત્પાદન વિભાગ હોય તો ઉત્પાદન વિભાગમાં જ કાર્ય થવું જોઈએ અને તેનો અધિકારી પણ એક જ હોવા જોઈએ. હુકમની એક વાક્યતાના સિદ્ધાંતને કારણે કર્મચારીઓના હુકમને લગતી કોઈ પણ મૂંઝવણ ઊભી થતી નથી. એક કરતાં વધુ કર્મચારીઓ દ્વારા હુકમો આપવામાં આવે તો કર્મચારીઓમાં મૂંઝવણ ઊભી થાય છે અને તેને કારણે ઔદ્યોગિક શિસ્ત જળવાતી નથી. જો એક જ કર્મચારીને એક કરતાં વધુ અધિકારીઓ દ્વારા વારંવાર સૂચનાઓ આપવામાં આવે, વારંવાર હુકમો આપવામાં આવશે તો એ ભૂલી જશે અથવા તો ગૂંચવણ ઊભી થશે. તે યોગ્ય નથી. એટલા માટે હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ આવે છે દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત. આયોજન એ ભવિષ્ય માટેની રૂપરેખા છે જે કાર્ય વિભાજન અને વિશિષ્ટીકરણના આધારે પાર પાડી શકાય છે. આયોજનના અમલ દરમિયાન જો વિચલનો જણાય તો દોરવણી માર્ગદર્શન આપે છે. કોઈ કાર્ય કરતી વખતે કંપનીની અંદર કંઈક કાર્ય કરતા હોય ત્યારે જો કંઈક ભૂલ ઉત્પન્ન થાય, ખામી ઉત્પન્ન થાય તો તેના માટે ઉપરી અધિકારીઓની નિમણૂક કરવામાં આવે. તે નિમણૂક તે અધિકારી તેના હાથ નીચેના કર્મચારીને યોગ્ય માર્ગદર્શન, સલાહ સૂચનો પૂરી પાડશે અને જે પણ કંઈક કાર્ય અટક્યું છે તે મુશ્કેલી દૂર કરીને કાર્યને આગળ ધપાવશે. આ દોરવણી કોઈ ચોક્કસ ઉપરી અધિકારી દ્વારા આપવી જોઈએ. આમ કરવાથી એક સમાન કાર્ય અને પ્રયત્નોનું સંકલન સરળતાથી થઈ શકે છે. આ સિદ્ધાંત મુજબ કર્મચારી જૂથની ઉપર એક જ અધિકારી હોવો જોઈએ અને આ જૂથ એક જ ધ્યેયની સિદ્ધિ માટે જૂથ કાર્ય કરતું હોવું જોઈએ. એટલે કે જૂથ પણ એક હોવું જોઈએ, એનો ઉપરી અધિકારી પણ એક હોવો જોઈએ અને વિભાગ પણ એક હોવો જોઈએ. કે પેકિંગ વિભાગ તો પેકિંગ વિભાગના 10 કર્મચારીઓનું જૂથ એક હોવું જોઈએ, તેનો ઉપરી અધિકારી પણ એક જ હોવો જોઈએ અને તેનું કાર્ય પણ એક જ હોવું જોઈએ. ત્યારબાદ છઠ્ઠો મુદ્દો છે સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન આપવું. સંચાલન એ સામૂહિક પ્રવૃત્તિ છે, તેથી વ્યક્તિ વચ્ચે વિભાગ વચ્ચે સંકલન હોવું જરૂરી બને છે. તેથી ધંધાકીય એકમની ધ્યેય સિદ્ધિ સરળ બને છે.
આપણે જોઈએ છીએ કે કંપનીની અંદર ઘણા બધા કર્મચારીઓ કાર્ય કરતા હોય છે. તે વ્યક્તિ વચ્ચે અને વિભાગ વચ્ચે સંકલન એટલે ભેગા થવું. એક જ વિભાગની અંદર બે કર્મચારી કાર્ય કરતા હોય તો તેમના વચ્ચે સંકલન ખૂબ જ જરૂરી છે, મિત્રતા વધુ જરૂરી છે. એ જ રીતે બે અલગ અલગ વિભાગો વચ્ચે પણ, નહીં તો શું થઈ જાય કે બે વિભાગો વચ્ચે પ્રશ્ન ઊભા થાય છે, ઝઘડા ઉત્પન્ન થશે અને તેના કારણે અનેક પ્રકારની મુશ્કેલી ઉત્પન્ન થાય છે. તો તે થવું જોઈએ નહીં. આ સિદ્ધાંત દર્શાવે છે કે કોઈ વ્યક્તિગત કે કર્મચારી જૂથના હિતને સમગ્ર એકમના હિતને સામે ગૌણ ગણવું જોઈએ. એટલે કે વ્યક્તિગત હિત કરતાં સામાન્ય હિતને પ્રાધાન્ય આપવું જોઈએ. એટલે કે ધંધાકીય એકમની અંદર કોઈ એક વ્યક્તિના હિતને ધ્યાનમાં ના લેવું જોઈએ, કે કોઈ એક વિભાગ કે કોઈ એક જૂથના હિતને ધ્યાનમાં લેવું ના જોઈએ, પરંતુ સમગ્ર કંપનીને એના દ્વારા શું લાભ પ્રાપ્ત થશે, શું હિત થશે તે બાબત ધ્યાનમાં લેવી જોઈએ. ત્યારબાદ આવે છે કર્મચારીની યોગ્ય વેતનનો સિદ્ધાંત. કર્મચારીઓ જે સેવા આપે છે તેના બદલામાં તેમને જે વળતર મળે છે તેને વેતન કહેવામાં આવે છે. વેતન કોને કહેવામાં આવે છે? તો જે સેવા આપે છે તેના બદલામાં જે વળતર ચૂકવવામાં આવે છે તેને વેતન કહેવામાં આવે છે. આ સિદ્ધાંત મુજબ પેઢીના કર્મચારીઓને ચૂકવવામાં આવતું વેતન ન્યાયી હોવું જોઈએ. જે ભાગીદારી પેઢી હોય તો એની અંદર કર્મચારીને ચૂકવવામાં આવતું વેતન કેવું હોવું જોઈએ? તો ન્યાયી હોવું જોઈએ. નિયમ અનુસાર વેતનની ચૂકવણી એ માલિકી અને કર્મચારીઓ વચ્ચેનો સંબંધ સુદૃઢ બનાવે છે. એકમમાં બધા જ કર્મચારીઓ એક સરખી કાર્યદક્ષતાથી કાર્ય કરતા હોતા નથી. ધંધાકીય એકમની અંદર બધા જ એક સરખા કાર્ય કરતા હોતા નથી. દરેક અલગ અલગ રીતે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને, પોતાની શક્તિનો ઉપયોગ કરીને અલગ અલગ રીતે કાર્ય કરતા હોય છે. એકમમાં કેટલાક કાર્યદક્ષ કર્મચારીઓ પણ હોય છે જેઓ નિશ્ચિત કરતાં વધારે ઉત્પાદન અને કામ આપે છે. કેટલાક કર્મચારીઓ એવા હોય છે કે દિવસમાં ટાર્ગેટ નક્કી કર્યો હોય તેના કરતાં પણ વધારે ઉત્પાદન આપતા હોય છે. જ્યારે કેટલાક કર્મચારી એવા હોય છે કે જે ટાર્ગેટ નક્કી કર્યો હોય તેના કરતાં પણ ઓછું ઉત્પાદન કરતા હોય છે. એટલે બે પ્રકારના કર્મચારીઓ હોય છે. તેઓને તેમની કાર્યક્ષમતાનો બદલો મળવો જરૂરી છે. આમ કરવાથી જરૂરી મજૂર ફેરબદલી દર ઘટે છે. મજૂર ફેરબદલી દર એટલે શું? તો એક કંપનીમાંથી બીજી કંપનીમાં કાર્ય કરવા માટે મજૂરોનો ફેરફાર થતો રહે છે. શાના કારણે? વેતનના કારણે. કારણ કે એક કંપનીની અંદર વેતન ઓછું ચૂકવવામાં આવે છે, બીજી કંપનીમાં વધુ વેતન ચૂકવવામાં આવતું હોય તો તે કર્મચારી શું કરશે? તરત જ એ કંપની જૂની કંપની છોડી દેશે અને નવી કંપની છે વેતન વધારે આપવામાં આવે તે કંપનીમાં કાર્ય કરવા માટે જોડાશે. કુશળ કારીગરો માટે બોનસ, નફાભાગ, સંચાલક મંડળના પ્રતિનિધિત્વ વગેરે જેવી પ્રોત્સાહક યોજના પણ અમલમાં મૂકવી જોઈએ. જે સારું કાર્ય કરે છે તેમને બોનસ આપવું જોઈએ. નફામાં ભાગ, કેટલાક નિષ્ણાતો હોય તો તેમને નફામાં ભાગ પણ આપવામાં આવે. સંચાલક મંડળમાં પ્રતિનિધિત્વ વગેરે જેવી, જો કોઈ શાળા નેતાગીરી પૂરી પાડતું હોય, લીડરનું કામગીરી કરતા હોય તો તેને મંડળમાં પ્રતિનિધિ તરીકે પણ નીમવામાં આવે. તો આ રીતે એને પ્રોત્સાહનો પૂરા પાડવા ખૂબ જ જરૂરી છે. કેન્દ્રીકરણનો સિદ્ધાંત. વ્યવસ્થાતંત્રના માળખાને સફળ બનાવવા માટે કેટલાક અંશે સત્તાનું કેન્દ્રીયકરણ કે વિકેન્દ્રીકરણ થવું જોઈએ તેની સ્પષ્ટતા હોવી જરૂરી છે. સત્તાનું કેન્દ્રીયકરણ કે વિકેન્દ્રીકરણ. કેન્દ્રીયકરણ એટલે સત્તા કેન્દ્રમાં હોય, એક જ વ્યક્તિઓ પાસે હોય. જ્યારે વિકેન્દ્રીકરણ એટલે કે સત્તા ઘણા બધા વ્યક્તિઓ પાસે હોય છે તો તેને સત્તાનું વિકેન્દ્રીકરણ કરવામાં આવ્યું એમ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીયકરણ કહેવામાં આવે છે. વ્યવસ્થા તંત્રમાં જેટલે અંશે સત્તાની સોંપણી થઈ નથી તેને કેન્દ્રીયકરણ કહેવામાં આવે છે. કે એક મેનેજર પાસે જ બધી સત્તા હોય છે. કર્મચારીની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીયકરણના સિદ્ધાંતને અપનાવવો જરૂરી છે. કર્મચારીની શક્તિનો શ્રેષ્ઠ ઉપયોગ થાય તે માટે કેન્દ્રીયકરણ અપનાવવું જરૂરી છે. મોટા કદના એકમોમાં કેન્દ્રીયકરણ ઓછું સફળ થાય છે, પરંતુ ધંધાકીય એકમની અંદર, કંપનીની અંદર જોઈએ તો કર્મચારીની સંખ્યા વધારે હોય તો આ કેન્દ્રીયકરણ ઓછું સફળ થાય છે. તેથી એકમના કદ મુજબ કેન્દ્રીયકરણ અને વિકેન્દ્રીકરણ કરવામાં આવતું હોવું જોઈએ. જો મોટો વિભાગ હોય તો ત્યાં વિકેન્દ્રીકરણ અપનાવવું ખૂબ જ જરૂરી બને છે. ત્યારબાદ સત્તાની રૈખિક સાંકળનો સિદ્ધાંત. આ સિદ્ધાંત સત્તાની ઉચ્ચ વહીવટી અધિકારીઓથી લઈ તળ સપાટીના કર્મચારીઓ સુધી સાંકળ રચવા ઉપર ભાર મૂકે છે. આપણે સંચાલનની સપાટી પહેલા ચેપ્ટરની અંદર જોઈ ગયા કે તેની અંદર ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને તળ સપાટીની ચર્ચા કરવામાં આવે તો તેમાં સીધી લીટીમાં કાર્ય વિભાજન કરવામાં આવ્યું છે કે ઉપરથી ઉચ્ચ અધિકારીઓ હુકમો આપે, એ મધ્ય સપાટીવાળા સ્વીકારે અને તેનો અમલ કરાવવા માટે નિમ્ન સપાટીના કામદારોને એ હુકમ પૂરો પાડે છે. એટલે આ રીતે એક સીધી લીટીમાં કાર્ય થતું હોય છે. સત્તાની સાંકળ ઉચ્ચ સંચાલકોથી લઈ તળ સપાટી સુધી વણ તૂટેલી રહેવી જોઈએ. એટલે કે એમાં કોઈ પણ પ્રકારનું
તૂટ આવવી જોઈએ નહીં. એ એક વણ તૂટેલી હોવી જોઈએ. દરેક સપાટીને અનુરૂપ સત્તાની જવાબદારીની વહેંચણી થવી જોઈએ. દરેક સપાટી આપણે જોઈ 3 સપાટી, દરેક સપાટી અનુસાર સત્તાની જવાબદારીની વહેંચાયેલી હોવી જોઈએ. કેમ કે આપણે ઉચ્ચ અધિકારીઓ જોઈએ તો સંચાલક મંડળનો સમાવેશ થાય છે. ત્યારબાદ મધ્ય સપાટીની અંદર કે જે નિષ્ણાંતો છે, ખાતાવાર, વિભાગવાર, તેમની નિમણૂક કરવામાં આવે છે. તેમને સત્તાની જવાબદારી સોંપવામાં આવે છે કે ઉત્પાદન વિભાગ છે, ખરીદ વિભાગ છે, વેચાણ વિભાગ છે, તો તેમના સુપરવાઇઝર અથવા તો મેનેજરની નિમણૂક કરવામાં આવી હોય તો તેમને સત્તાની જવાબદારી સોંપાયેલી હોવી જોઈએ. એકમમાં કામ કરતા કર્મચારીને ખ્યાલ હોવો જોઈએ કે તે કોને જવાબદાર છે. કંપનીની અંદર કાર્ય કરતા કર્મચારી કોના અંડરમાં કાર્ય કરી રહ્યા છે તે ખૂબ જ જરૂરી છે, અને તેને કોણ જવાબદાર છે, અને તેને કોઈ પણ પ્રશ્ન ઉત્પન્ન થાય અથવા કોઈ પણ મુશ્કેલી હશે તો તે કોને મળશે, કોના દ્વારા એના પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે એ એની ખ્યાલ હોવો જોઈએ. તેને લીધે એક રૈખિક સાકાર ઉદ્ભવે છે જે ઉચ્ચ સપાટીથી નીચેની તરફ જાય છે અને તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ માહિતી પ્રેષણ થાય છે. માહિતીનું આપલે થતું હોય છે કે ઉચ્ચ સપાટીથી મધ્ય સપાટી, મધ્ય સપાટીથી તળ સપાટી સુધી હુકમો પહોંચાડવામાં આવે છે. ત્યારબાદ જે પણ કોઈ મુશ્કેલી હોય કે પ્રશ્ન ઉત્પન્ન થાય તો તે પ્રશ્ન નિમ્ન સપાટીથી લઈને મધ્ય સપાટીને, મધ્ય સપાટીથી ઉચ્ચ સપાટી સુધી પહોંચાડવામાં આવે છે. એટલે કે સીધી લીટીમાં એ માહિતી પ્રેષણ કરવામાં આવે છે. ત્યારબાદ આવે છે વ્યવસ્થાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત 2 વસ્તુ ઉપર ભાર મૂકે છે: માલસામાનની વ્યવસ્થા અને સામાજિક વ્યવસ્થા. માલસામાનની વ્યવસ્થાની દરેક વસ્તુ તેના યોગ્ય સ્થાને હોવી જોઈએ. માલસામાનની અંદર આપણે જોઈએ તો જે વસ્તુની જરૂરિયાત હોય તે વસ્તુ તેના માટે યોગ્ય જગ્યા કે સ્પેસ નક્કી કરવામાં આવે ત્યાં જ તે વસ્તુ મુકાયેલી હોવી જોઈએ. આપણે ઘરની અંદર જોઈએ તો ઘરની અંદર કપડાં તો આપણા કબાટની અંદર જ ગોઠવાયેલા હોય છે. કાંસકી તો જે કાચ હશે તેની બાજુમાં જ એની ગોઠવણી કરવામાં આવી હોય છે. એટલે યોગ્યની ગોઠવણી કરવામાં આવે છે. તેવી જ રીતે યોગ્ય લાયકાત, કૌશલ્ય ધરાવતા કર્મચારીને યોગ્ય સ્થાને મૂકવા જોઈએ. એવી જ રીતે યોગ્ય લાયકાત કે જે કાર્ય કરવા માટે જે વ્યક્તિમાં લાયકાત છે, અનુભવ છે, જ્ઞાન છે, બુદ્ધિ છે, તે વ્યક્તિને તે સ્થાન ઉપર મૂકવા જરૂરી છે. કોઈ ચોક્કસ સ્થાન માટે યોગ્ય કર્મચારીની ભરતી અંગે પણ વ્યવસ્થા હોવી જોઈએ. ચોક્કસ સ્થાન આપણે જોઈએ છે તો વેલ્ડરની ત્યાં નિમણૂક થવી જોઈએ. પછી ત્યાં આપણે ઇલેક્ટ્રિશિયનની નિમણૂક કરીએ તો તે યોગ્ય ગણાતું નથી. એટલે યોગ્ય સ્થાન ઉપર યોગ્ય કર્મચારીની ભરતી જરૂરી છે. ત્યારબાદનો મુદ્દો છે સમાનતાનો સિદ્ધાંત. કર્મચારીઓ એ સંચાલન વ્યવસ્થાનો એક ભાગ છે. કર્મચારીઓ એ જીવંત વ્યક્તિ છે, તેથી તેમની પાસેથી કામ લેવા માટે વ્યવહારુ અભિગમ અપનાવવો પડે છે. કર્મચારી જીવંત વ્યક્તિ છે, એ યંત્ર નથી કે આપણે એને 24 કલાક સ્વિચ ઓન કરીએ એટલે ચાલુ થઈ જશે ને જ્યારે ઓફ કરીએ એ બંધ થઈ જશે, એવું હોતું નથી. કારણ કે મનુષ્યની અંદર પણ અલગ અલગ પ્રકારની કાર્યક્ષમતા રહેલી હોય છે. એની માનસિક ક્ષમતા કેટલી છે. કોઈ કર્મચારી 8 કલાક કામ કરી શકે, કોઈ કર્મચારી 12 કલાક કાર્ય કરે, કોઈ કર્મચારી એવા હોય છે કે 24 કલાક પણ કાર્ય કરી શકતા હોય છે અને બીજા 24 કલાક માટે એને બ્રેક આપવી જોઈએ. એટલે આ રીતનું પણ આયોજન કરવામાં આવે છે. અધિકારીઓએ કર્મચારીઓ પાસે કામ લેતી વખતે ન્યાયપૂર્ણ અને સમાનતાથી વર્તવું જોઈએ. જ્યારે ઉપરી અધિકારીઓ હોય તો તે કર્મચારીઓ સાથે વ્યવસ્થિત રીતે વ્યવહાર કરવો જોઈએ, ખરાબ વર્તન ના કરવું જોઈએ, એને તુચકારવા ના જોઈએ, ગમે તેમ અપશબ્દ ના વાપરવા જોઈએ. આવી બધી બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. આ માટે વૈદિક કે રૂઢિગત વલણની જગ્યાએ અવૈદિક રૂપે વર્તન કરી એકમમાં સમાનતા સ્થાપવા માટે જરૂરી પ્રયત્ન કરવા જોઈએ. કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન અને વફાદારી વલણ સમાનતા અને ન્યાય ઉપર આધારિત છે. એટલે કે કર્મચારીઓનું સંચાલકો પ્રત્યેનું વર્તન અને વફાદારી વલણ સમાનતા અને ન્યાય ઉપર આધારિત છે. કે કર્મચારી વર્ગ અને સંચાલક વર્ગ બંને વચ્ચે સમાનતા હોવી જોઈએ. બંને એકબીજાને માન સન્માન દ્વારા બોલાવવું જોઈએ. એકબીજાને કામની વહેંચણી કરવામાં આવે તે પણ સમાનતાના ધોરણે કરવી જોઈએ. તો બંને વચ્ચે કોઈ પણ પ્રકારના પ્રશ્નો ઉત્પન્ન થશે નહીં. ત્યારબાદનો મુદ્દો છે 12મો, સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત. સ્થિર કર્મચારી ગણ. કાયમી અને સ્થિર કર્મચારી ગણ એ ધંધાકીય એકમની મૂડી છે. લાંબા સમયે આપણા માટે શું છે? મૂડી છે. કારણ કે જો કર્મચારી આપણા કંપનીમાં પરમિનન્ટ હશે તો એને આપણે ફરીથી ટ્રેનિંગ આપવાની જરૂર નથી. કારણ કે આપણા કામથી ટેવાઈ ગયેલો છે, આપણા એકમથી ટેવાઈ ગયેલો છે, આપણા વિભાગથી ટેવાઈ ગયેલો છે, આપણા કર્મચારીઓ સાથે, આપણા ઉપરી અધિકારીઓ સાથે એણે કાર્ય કરેલું છે. એટલે એ ટેવાઈ ગયેલો હોવાથી
કર્મચારી એકમ માટે શું છે? મૂડી છે કે વધારે વધારે આપણને ઉત્પાદન આપશે. કોઈ એક એકમમાં લાંબો સમય ટકી રહેવાથી કર્મચારીનો વિકાસ થાય છે. આ ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ માટે કર્મચારીની સ્થિરતા ખૂબ જ મહત્વનો ફાળો આપે છે. લાંબા સમય સુધી કર્મચારી જે તે એકમમાં હોવાથી અધ્યયન વક્રની અસરને પરિણામે ઉત્પાદકતા વધે છે તેમજ મજૂર ફેરબદલી દર પણ ઘટે છે. જો લાંબા સમયથી કર્મચારી એક જ કંપનીમાં ટકેલા હશે તો કંપનીની ડિમાન્ડ વધી જશે કે આ કંપનીની અંદર કર્મચારીઓ છૂટા કરવામાં આવતા નથી અને ઘણા લાંબા સમય સુધી કર્મચારીઓને જોબ ટકી રહેતી હોય છે. એટલે પ્રતિષ્ઠામાં પણ વધારો થાય છે. માર્કેટની અંદર એ કંપનીનું વેલ્યુ વધી જશે. કાયમી કર્મચારીઓ માટે બઢતી, તાલીમ વગેરેની વ્યવસ્થા કરવી જોઈએ. જે ઘણા વર્ષથી કાર્ય કરતા હોય તેવા કર્મચારીઓ માટે બઢતી આપવી, નીચેના હોદ્દા પરથી ઉપલા હોદ્દા ઉપર મૂકવા. ત્યારબાદ તાલીમ આપવી કે સમયની સાથે સાથે નવા યંત્રો કંપનીમાં જો લાવવામાં આવે તો તે નવા યંત્રો ચલાવવા માટે એમને યોગ્ય તાલીમ પૂરી પાડવી વગેરેની વ્યવસ્થા પણ કરવી ખૂબ જ જરૂરી છે. પહેલ વૃત્તિનો સિદ્ધાંત. સંચાલકોમાં જેમ ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે તેમજ કર્મચારીઓમાં પહેલ વૃત્તિ હોવી પણ જરૂરી છે કે કાર્ય કરવા માટે કર્મચારી આગળ આવે સામેથી. સંચાલકોએ એવું ધંધાકીય વાતાવરણ પૂરું પાડવું જોઈએ કે જેમાં કર્મચારીઓની પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે. પહેલ વૃત્તિથી કર્મચારીઓમાં સ્વતંત્ર રીતે કાર્ય કરવાની શક્તિનો વિકાસ થાય. તેમની નેતૃત્વ શક્તિ પણ ખીલે છે. સ્વતંત્ર રીતે પોતે પોતાની ઈચ્છા અનુસાર કાર્ય કરવા માટે તૈયાર થાય કર્મચારી. તેના દ્વારા એ પોતે પોતાની નેતૃત્વ શક્તિનો પણ વિકાસ કરી શકે છે કે પોતે કર્મચારી બાકીના કર્મચારીઓ સાથે કેવી રીતે હેન્ડલિંગ કરીને કાર્ય પૂર્ણ કરશે તે શક્તિનો પણ વિકાસ થાય છે. ત્યારબાદ એનો અંતિમ સિદ્ધાંત છે જૂથ ભાવનાનો સિદ્ધાંત. ધંધાકીય એકમની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીઓના પરસ્પર સંબંધો પર રહેલો છે. તેથી બંને વર્ગમાં સંવાદિતા ભર્યા સંબંધો હોવા જોઈએ. બંને વર્ગ, કર્મચારી વર્ગ અને માલિકો અથવા તો સંચાલક અને કર્મચારી બંને વચ્ચે સંવાદિતા ભર્યા સંબંધો હોવા જોઈએ. સંચાલકોએ કર્મચારીઓ વચ્ચે જૂથ ભાવના પેદા કરવી જોઈએ. એટલે કે એ બધા એક જૂથ થઈને કાર્ય કરતા હોય તેવી ભાવના એમને હોવી જોઈએ. જો તમામ કર્મચારીઓ જૂથ બનીને કાર્ય કરશે તો એકમની ધ્યેય સિદ્ધિનું કાર્ય સરળ બને છે. બધા જ કંપનીની અંદર બધા જ કર્મચારીઓ, બધા જ સંચાલકો એક થઈને, એક ટીમ થઈને કે એક જૂથ થઈને કાર્ય કરશે કે આપણી જ કંપની છે અને આપણે એના માટે કાર્ય કરી રહ્યા છીએ એવી જૂથ ભાવના ઉત્પન્ન થશે તો ધ્યેય સિદ્ધિ પણ સરળ બને છે. હેનરી ફેલે ઉપરના સિદ્ધાંતો દર્શાવતી વખતે કહ્યું હતું કે સંચાલનના સિદ્ધાંતોની ઉપયુક્ત યાદી એ અંતિમ યાદી નથી. સંચાલકો પોતાના અનુભવ, સંશોધનો અને જ્ઞાનના આધારે તેના નવા નવા સિદ્ધાંતોનો ઉમેરો કરી શકે છે. આ સિદ્ધાંતોને ધંધાકીય, આર્થિક, રાજકીય અને સામાજિક એમ તમામ પ્રવૃત્તિઓમાં સરખી રીતે લાગુ પાડી શકે છે. હેનરી ફેલે શું કીધું છે કે આ કોઈ અંતિમ સિદ્ધાંતો નથી, પરંતુ હવે નવી નવી બાબતો નવા સમયની સાથે એની અંદર જે પણ કંઈ ફેરફાર કરવા હોય તો આપણે ફેરફાર પણ કરી શકીશું. નવું સંશોધનના આધારે, નવા જ્ઞાનના આધારે એની અંદર નવા સિદ્ધાંતો પણ ઉમેરી શકાય છે. પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્ર પ્રદાન. પીટર એફ ડ્રકર 1909 થી 2005 ખૂબ જ પ્રખ્યાત સંચાલન શાસ્ત્રી તરીકે ખ્યાતિ પ્રાપ્ત લેખક, ચિંતક અને કેળવણીકાર હતા. વૈશ્વિક